સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી જિલ્લાના સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેટર તથા અપેક્ષિત કાર્યકર્તાઓના સાંસદ સંવાદ કાર્યક્રમ સુરતમાં યોજાયો હતો. સુરતમાં ડુમ્મસ રોડ પર આવેલી ટીજીબી હોટેલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીમાં સાંસદ CR પાટીલની આગેવાનીમાં નવસારીના સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના કોર્પોરેટર તથા અપેક્ષિત કાર્યકર્તાઓના સાંસદ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત મેયર દક્ષેશ માવાણી, સુરત ભાજપ પ્રમુખ પરેશ રાવલ સહિતની મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સહિતના નેતાઓ આગેવાનો પણ હાજર રહ્યા હતા. કારકિર્દીની શરૂઆત નવસારી જિલ્લાના પ્રભારી તરીકે થઈ હતી. 2009 ની વાત કરું અને બે ટર્મ હું એટલે નવસારીના એક ગામને મને પરિચય છે, પણ આદરણીય પાટીલ સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર નવસારી લોકસભા આજે નવસારી લોકસભાનું નામ પડે એવું કોઈ દિવસ નહીં બન્યું, કદાચ નહીં પડે તો પાછો રિટર્ન કરે છે. એના તમે બધા સાક્ષી છો. પાટીલ સાહેબની વાત કરું, હમણાં જે કાર્યક્રમમાં અમે લગભગ સવારે 6 વાગ્યાથી કાર્યક્રમનો સાથે હતો, સાંજે 8 વાગે અમે ફ્લાઇટમાં ઉતર્યા અને કીધું 25-30 જણા ઓફિસે બેઠા છે. એને કીધું ઓફિસે લઈ લો. અમે તો મેં કીધું જરા ઘરે જઈને હું સુઈ જાઉં. નહીં, પાટીલ સાહેબ કે ઓફિસે લો. એ 30 જણાને સાંભળ્યા. તમે વિચાર કરો, કોઈ પણ વ્યક્તિ તમે ફોટો પડાવો લોકો એને મોઢું નથી બોલતા. અનેક નેતા આપણી પાર્ટીમાં છે, બરાબર, આપણે એનો અનુભવ પણ છે, પણ પાટીલ સાહેબની જે આવડત, કામ કરવાની જે આવડત છે એ આપણે શીખવા જેવું છે. રાજ્ય સરકારની હોય, કેન્દ્ર સરકારની જે કઈ યોજના હોય, પાટીલ સાહેબના માર્ગદર્શનમાં તમે બધા સરપંચોએ જમીન પર ઉતારી છે. હું વાત કરું, હમણાં મારા વાત થતી હતી કે સ્મશાન હોય એને પણ ગેસ આધારિત કરવામાં મહત્તમ કામ સફળ થયા છે. અને જે કોઈ કામ બાકી હશે અહીંયા બેઠા હોય એમાં એવું કે વિકાસનું કોઈ કામ તમારા માટે કોઈ બાકી નહીં હોય. બાકી હશે તો પાઇપલાઇનમાં હશે અને પૂર્ણ કરવા પાટીલ સાહેબને સતત એની પર વિઝન હોય છે. એટલે પાટીલ સાહેબની માર્ગદર્શનમાં હું વાત કરું, મેં જે પરમ દિવસે સુરત શહેરે 17 એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. આખા દેશમાં આઝાદી પછી આટલા એવોર્ડ પ્રાપ્ત કરવાનું આ પહેલું સિટી બન્યું છે. અને અત્યારે તો હવે નવસારી મહાનગરપાલિકા બને છે એટલે નવસારી સાથે આવનાર સમયમાં મને એવું લાગે કે સુરત જેમ એવોર્ડ લેશે એમ નવસારી પણ 10 લાખ અંદરની વસ્તીમાં એવોર્ડ લેતું મને દેખાઈ રહ્યું છે. કારણ કે પાટીલ સાહેબના માર્ગદર્શનમાં અમે અહીંયા સુધી પહોંચ્યા હોય ત્યારે અત્યારે નવસારી મહાનગરપાલિકા જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે એસટીપી પ્લાન હોય, કચરાનું વૈજ્ઞાનિક રીતે એનું એસટીપી પ્લાન લગાવીને કચરાની વાત હોય એ પાટીલ સાહેબ અત્યારે ચિંતા કરી રહ્યા છે. એટલે નવસારી મહાનગરપાલિકા આવનાર સમયમાં 2 મહિના પછી જ્યારે ઇલેક્શન છે પછી બનશે એટલે મને દેખાઈ રહ્યું છે કે સ્વચ્છતા હોય, સ્વચ્છ વાયુ સંરક્ષણ હોય કે કૃત્રિમ કેન્સરને હું તમને અભિનંદન એટલે પણ આપું છું કે આદરણીય પ્રધાનમંત્રીજી જ્યારે નવસારી છેલ્લી વાર આવ્યા ત્યારે એક જ દિવસમાં 1100 સ્ટ્રક્ચર બનાવવાનો કોઈ જિલ્લો હોય તો નવસારી જિલ્લો છે. નમસ્કાર. આજે નવસારી જિલ્લાના તમામ સરપંચો, કોર્પોરેટરો, માજી કોર્પોરેટરો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો અને તેમની પાસે આજે કદાચ જવાબદારી નહીં હોય પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એવા સૌને આજે અહીં એક સરપંચો સાથે સંવાદ એ કાર્યક્રમ હેઠળ ભેગા કર્યા હતા. આવા કાર્યક્રમો અમે અવારનવાર કરતા હોઈએ છીએ. આ કાર્યક્રમ દ્વારા અમે જે સ્તરની કામગીરી, SIRની કામગીરી ચાલુ છે એમાં પૂરી તાકાત સાથે એમાં કામ કરે. મૃત્યુ પામેલા લોકો હોય એનું પણ નામ કમી કરે. કોઈ ડુપ્લિકેટ થઈ ગયું હોય કોઈ જગ્યાએ અજાણતામાં તો એ નામ પણ કમી કરાવે. કોઈ બોગસ નામ ધ્યાનમાં આવે કે જે એવા નામોને પણ કમી કરવા માટે પોતે જાગૃત થાય. જે 18 વર્ષ પછી આજે જેમના નામ મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે એલિજિબલ થયા છે એવા પણ નામનો ઉમેરો કરે એ રીતે અમે એને સ્તરની કામગીરીમાં જે કેન્દ્ર સરકાર તરફથી એટલે કે ચૂંટણી કમિશનર તરફથી જે કામ થઈ રહ્યું છે, રાજ્યમાં પણ ચૂંટણી કમિશનરો એ કામ કરી રહ્યા છે એમાં સહયોગ કરે અને મતદાર યાદી સ્વચ્છતા માટેના અભિયાનમાં મદદ કરે એવી અમને વિનંતી કરી છે. જલ સે નળ સે જલ અને જળ સંચયની જે યોજનાઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની છે એમાં પણ નવસારી જિલ્લામાં વધુમાં વધુ કામ થાય. દરેક એકરમાં એક
દરેક હેક્ટર દરેક એકરમાં એક સ્ટ્રક્ચર બને એના માટે પણ મેં એમને આહવાન આપ્યું છે. લગભગ 18 કરોડ રૂપિયા 31મી માર્ચ પહેલાં નવસારી જિલ્લામાં મનરેગામાંથી મળ્યા છે. એના માટેનું પ્લાનિંગ કલેક્ટર અને ડીડીઓ અને અધિકારીઓ કર્યું છે. પરંતુ એ સિવાય પણ લોકોનો સહયોગ લઈને CSR ફંડમાંથી પણ આ કામ કરીને પહેલા નંબરે આવવા માટેનો પ્રયત્ન કરો એવી આપણે એમને વિનંતી કરી છે. અને એમાં પણ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. જે સુકન્યા સમૃદ્ધિ યોજના મોદી સાહેબની છે એમાં નવસારી જિલ્લામાં નવસારી સંસદીય મત વિસ્તારમાં 44,000 જે દીકરીઓ હતી એ દરેકનું એકાઉન્ટ ખુલ્યું છે. પણ એના પૈસા પણ એક સંસ્થા દ્વારા ભરવામાં આવ્યા હતા. તો હવે પછી એના મા બાપ એમાં સક્રિય છે કે કેમ થોડું એમાં પણ થોડું ધ્યાન આપે એવું પણ એમને કહ્યું છે. કોઈ પણ સરકારની યોજનામાં લાભાર્થી રહી ન જાય, 100% લાભાર્થી સુધી યોજના પહોંચે એના માટે પણ પ્રયત્ન કરવા માટે મેં કહ્યું છે. મને લાગે છે કે SIRની કામગીરી, જયરામજીની કામગીરી, સફાઈની કામગીરી, પાણી માટેની કામગીરી, તમામ યોજનાઓ જળ સંચયની હોય કે જલ જીવનની હોય, આ બધી ચર્ચાઓ અમે કરી છે. અને સરપંચોના કેટલાક પ્રશ્નો પણ અમે સાંભળ્યા છે. એના પ્રશ્નોને હલ કરવા માટે પણ અમે સક્રિય છીએ. અમે જવાબદારી પણ લીધી છે. ભવિષ્યમાં પણ કોઈ આવા મુશ્કેલી આવે તો અમને જાણ કરે એ પણ એમને વિનંતી કરીશ. એ રીતે નવસારી જિલ્લો આખા દેશમાં આ બધી જ કામગીરીમાં પહેલો રહે એવો અમારો પ્રયત્ન છે. ધન્યવાદ.